નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌચિદાનમ નમો લોહે સૌઆયર્યામ નમો લોહે સૌજયાનમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોનિ મંગલમ કુંકુંદારી વિજેન્દ્ર મોક્ષ મંગલમ નમસ્તે સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વ વિભાવ નિગતા. પદ્મનંદી પંચવિંશતિ. પદ્મનંદી આચાર્ય ભગવાનના શાસ્ત્ર, જેને વનશાસ્ત્ર પણ કહેવામાં આવે છે, અને પંચવિંશતિ છે એટલે એમાં અધિકાર 25 હોવા જોઈએ. આપણને એમ લાગે પંચવિંશતિ, પરંતુ એમાં અધિકાર 26 છે, 25 નથી પણ 26 અધિકાર છે. અને એની કુલ ગાથાઓ 939 ગાથાઓ છે. તો 26 અધિકારમાંથી આપણે 8મો અધિકાર સિદ્ધ સ્તુતિનો અધિકાર શરૂ કરીએ છીએ. જે શરૂઆત કરીએ છીએ પહેલી ગાથાથી શરૂઆત કરીએ છીએ. અહીંયા શાર્દુલ વિક્રીડિત છંદની અંદર બધી ગાથાઓ આચાર્ય ભગવાને લખી છે. સિદ્ધ સ્તુતિ છે. આપણે સ્તુતિ કરીએ છીએ તો આપણને અહોભાવ આવ્યો હોય ત્યારે સ્તુતિ કરીએ છીએ. અહીંયા આપણું પ્રયોજન ધર્મ ધ્યાન આરાધનાની અંદર સિદ્ધ ભગવાનના સ્વરૂપનો વિચાર કરી અને એવા શુદ્ધ સ્વરૂપને જ્યારે ધ્યાનનો પ્રયોગ કરીએ છીએ ત્યારે પોતાને વિશે સ્થાપવાનું છે. એટલે સિદ્ધ સ્તુતિ દ્વારા જે સિદ્ધ ભગવાનનું વર્ણન આવે છે, એ વર્ણન દ્વારા આપણને સિદ્ધ ભગવાન પ્રત્યે અહોભાવ આવે છે અને સિદ્ધ ભગવાનનું સ્વરૂપ સમજાય છે. અને એમ જ્યારે સિદ્ધ ભગવાનનું સ્વરૂપ આપણને ખ્યાલમાં આવે છે અને પછી જ્યારે એ સ્વરૂપને આપણે પોતાને વિશે સ્થાપીએ છીએ, કેમ કે પોતાનું સ્વરૂપ સિદ્ધ સમાન શુદ્ધ છે, પૂર્ણ છે, પવિત્ર છે, એમ આપણે દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા જાણ્યું છે. પણ એ સ્વરૂપ કેવું છે? એ સ્વરૂપ કઈ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, એ કઈ જોયું છે એવી વાત નથી. એટલે એવા સ્વરૂપને પોતાના વિશે સ્થાપવું છે તો એ સિદ્ધ વિશે આપણે ખૂબ અભ્યાસ કરવો જોઈએ. સિદ્ધના સ્વરૂપ વિશે ખૂબ અભ્યાસ કરવો જોઈએ. સિદ્ધ પરમાત્મા કોને કહેવાય, કેવા હોય. અને એ આપણને અહીંયા પદ્મનંદી પંચવિંશતિમાં આચાર્ય પદ્મનંદીએ સ્તુતિ દ્વારા આપી દીધું છે એમ કહેવાય. નહીંતર આપણે સિદ્ધ ભગવાનનો કેવી રીતે વિચાર કરત? અને સિદ્ધ ભગવાનના સ્વરૂપને સારી રીતે જાણ્યા વિના આપણે એને પોતાને વિશે સ્થાપવાનો જે પ્રયત્ન કરીએ છીએ તો એમાં ક્યાંક આપણને એમ લાગે છે કે અધુરાશ રહી જાય છે, અથવા તો મહાત્મો એટલું નથી આવતું. અને એ સ્વરૂપ જ્યારે પોતાનું છે એવો જ્યારે નિર્ણય થઈ જાય અને પછી આપણે આગળ વધીએ છીએ તો આપણો જે નિર્વિકલ્પ ધ્યાનનો જે પ્રયોગ છે એ સફળ થવામાં ખૂબ મદદરૂપ થાય છે. એટલે આપણે આ સિદ્ધ સ્તુતિનો સ્વાધ્યાય ધર્મ ધ્યાન આરાધનામાં ધ્યાનમાં એક પહેલા જ શરૂઆતનું જે સ્ટેપ છે એની પહેલા એ કરવા માંગીએ છીએ, એ અપેક્ષાથી કરી રહ્યા છે. અને સાથે ને સાથે આપણને સિદ્ધ ભગવાનની સ્તુતિ કરીએ છીએ એટલે અહોભાવ તો આવશે જ. તો આપણે આ પદ્મનંદી પંચવિંશતિમાંથી આ 8મો અધિકાર સિદ્ધ સ્તુતિ એનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. પહેલી ગાથા છે એમાં, અને અહીંયા દરેક ગાથા જે છે તે 4 પંક્તિની ગાથા છે. શાર્દુલ વિક્રીડિત છંદની અંદર છે.
સૂક્ષ્મત્વાદ ણુદર્શિનો વધિદશ પશ્યન્તિ નો યાન પરે યત સંવિન્મહિમ સ્થિતમ ત્રિભુવનમ ખસ્તંભમેકં યથા સિદ્ધાનામહમ પ્રમેયમહંસા તેષાલગુ માનુષો મૂઢાત્મા કિમુ વચિમ તત્ર યદિ વા ભક્ત્યા મહત્યાવશ. તો શાર્દુલ વિકેટ ખંડની અંદર બહુ સુંદર ગાથાઓ આચાર્ય ભગવાને લખી છે. એનો અનુવાદ છે. એમાં અનુવાદમાં કહે છે કે સૂક્ષ્મ હોવાથી જે સિદ્ધોને પરમાણુને જોઈ શકનાર બીજા અવધિ જ્ઞાની પણ જોઈ શકતા નથી, તથા જેમના જ્ઞાનમાં સ્થિત ત્રણેય લોક આકાશમાં સ્થિત એક નક્ષત્ર સમાન સ્પષ્ટપણે પ્રતિભાસે છે, તે અપરિમિત તેજના ધારક સિદ્ધોનું વર્ણન શું મારા જેવો મૂર્ખ અને હીન મનુષ્ય કરી શકે છે? અર્થાત કરી શકતો નથી. છતાં પણ જે હું તેમનું કાંઈક વર્ણન અહીં કરી રહ્યો છું તે અતિશય ભક્તિને વશ થઈને જ કરી રહ્યો છું. આચાર્ય પદ્મનંદીને અંદરમાંથી એવો ભક્તિનો ભાવ છે અને સિદ્ધની સ્તુતિ દ્વારા પોતે ભક્તિ કરી રહ્યા છે. પોતાની એટલી યોગ્યતા છે છતાં પણ એમ કહે છે કે એવો મૂર્ખ અને હીન મનુષ્ય મારા જેવો એમ કરીને વાત કરે છે. શું એ કરી શકે? અર્થાંત કરી શકતો નથી. વસ્તુત સ્થિતિ જુદી છે. પદ્મનંદી આચાર્ય ભગવાન જંગલમાં વસતા હતા અને એમણે આ શાસ્ત્રની રચના કરી છે. એ તો વારે વારે પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતાનો પુરુષાર્થ કરતા હતા. એટલે એમની તો એવી યોગ્યતા હતી, કેમ કે અનુભૂતિ થઈ છે એટલે પોતાનું શુદ્ધ સ્વરૂપ કેવું છે એ તો એમણે અનુભવ સહિત જાણ્યું હતું. છતાં પણ એ વિનયપૂર્વક એમ લખે છે. તો શું કહે છે કે સૂક્ષ્મ હોવાથી જે સિદ્ધોને પરમાણુને જોઈ શકનાર બીજા અવધિ જ્ઞાની પણ જોઈ શકતા નથી. જો અવધિ જ્ઞાની સિદ્ધ ભગવાનને જોઈ શકતા નથી, કેમ કે સિદ્ધ ભગવાન છે એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. બીજી રીતે કહીએ તો અવધિ જ્ઞાનની અંદર આપણને રૂપી પદાર્થોનું જ્ઞાન થાય છે ને. અવધિ જ્ઞાન આપણે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપરિજ્ઞાન અને કેવળ જ્ઞાન. તો એમાં અંદર આચાર્ય ભગવાનને 4 જ્ઞાનો હોય છે. કેવળ જ્ઞાન સિવાયના 4 જ્ઞાનો હોય છે. એમને અવધિ જ્ઞાન પણ હોય છે અને મનોપરિય જ્ઞાન પણ હોય છે. અવધિ જ્ઞાનમાં રૂપી પદાર્થોનું જ્ઞાન દૂર રહેલા, જ્યાં એની સમક્ષમાં નથી, સામે નથી, એવા ક્યાંય દૂર રહેલા પણ એ બધા રૂપી પદાર્થોનું જ્ઞાન થાય છે. એમને સ્પષ્ટ દેખાય છે કે આ રીતે થઈ રહ્યું છે, એવું અવધિ જ્ઞાન. પણ સિદ્ધ પરમાત્મા તો અવધિ જ્ઞાનનો વિષય થઈ શકે નહીં, કેમ કે એ તો આત્મા શુદ્ધ આત્મા છે અને આત્મામાં કોઈ રૂપ નથી, આત્મામાં પૂતગળના કોઈ ગુણ નથી. અમૂર્તિક એવો આત્મા છે. એમાં વર્ણ નથી, ગંધ નથી, સ્વાદ નથી, ગંધ નથી, રૂપ નથી, અને રૂપ નથી તો રૂપી નથી, અમૂર્તિક છે. સ્પર્શ નથી એટલે સ્પર્શ દ્વારા ખ્યાલમાં ના આવે, વર્ણ દ્વારા ખ્યાલમાં ના આવે એટલે રૂપી નથી. એટલે ગંધ કે સ્વાદ દ્વારા પણ ખ્યાલમાં ના આવે. એ 4 ગુણ તો પૂતગળના છે. તો એવા સિદ્ધ ભગવાનને અવધિ જ્ઞાની ક્યાંથી જોઈ શકે? એટલે અહીંયા શબ્દ મૂક્યો છે સૂક્ષ્મ હોવાથી, પણ સૂક્ષ્મ દ્વારા કહેવું એ છે કે સિદ્ધ પરમાત્મા છે એમને સૂક્ષ્મ કહેતા કહેવું એ છે કે એમને મૂર્તિકપણું નથી, અમૂર્તિક છે અને એમનામાં આવા પૂતગળના કોઈ ગુણ નથી. એટલે આત્માને કોઈ એવા ગુણ નથી, કેમ કે સિદ્ધને નથી એટલે આત્માને નથી.
એટલે કોઈ આત્માને એવા ગુણ નથી. પૂતગલના ગુણ છે એ આત્માને નથી. એટલી વાત અહીંયા એક સૂક્ષ્મ શબ્દ મૂકી અને કરી દીધી. અને એ રીતે જોઈએ તો એ અધિજ્ઞાનમાં પણ આવી શકે નહીં. તો સૂક્ષ્મ હોવાથી સૂક્ષ્મનો અર્થ અહીંયા એમ કરવાનો છે કે અમૂર્તિક છે અને પૂતગલના ગુણ નથી, પૂર્ણ શુદ્ધ સ્વરૂપ આત્માનું છે. તો એને એવા સિદ્ધ ભગવાનને જે પરમાણુને પણ જોઈ શકે એવા અધિજ્ઞાની પણ જોઈ શકતા નથી. તથા બીજી વાત કરે છે કે જેમના જ્ઞાનમાં સ્થિત ત્રણેય લોક આકાશમાં સ્થિત એક નક્ષત્ર સમાન સ્પષ્ટપણે પ્રતિભાસે છે. જેમના જ્ઞાનમાં સ્થિત ત્રણેય લોક ઉધ્વલોક, મધ્યલોક અને અધોલોક, ત્રણેય લોક આકાશમાં સ્થિત એક નક્ષત્ર સમાન. આપણે જે આકાશ જોઈએ છે એમાં જે નક્ષત્ર આપણને દેખાય તે આ મોટા વિશાળ આકાશની અંદર એટલું નક્ષત્ર આપણને દેખાય. એ ઉદાહરણ આપ્યું ને એવી રીતે એ છે કે સિદ્ધ ભગવાનના જ્ઞાનની અંદર ત્રણેય લોક દેખાય છે. એટલે એમના જ્ઞાનની તો કોઈ સીમા નથી. જેમ આકાશની કોઈ સીમા નથી, એમાં ક્યાંક કોઈક ભાગની અંદર આપણને એક નક્ષત્ર દેખાય છે અને આપણને કેટલા બધા તારા દેખાય છે, અસંખ્ય તારા દેખાય છે, વગેરે દેખાય છે. તો એવી રીતે એમના જ્ઞાનમાં આ ત્રણેય લોક એ રીતે સ્પષ્ટ પ્રતિભાસે છે. તે અપરિમિત તેજના ધારક સિદ્ધોનું વર્ણન હું કેવી રીતે કરી શકું, હું શું કરી શકું, એમ આચાર્ય ભગવાન તો કહે છે. અપરિમિત તેજના ધારક, કેવું તેજ છે? જ્ઞાનનું તેજ છે. છતાં પણ કહે છે કે હું તેમનું કાંઈક વર્ણન અહીં કરી રહ્યો છું તો તે અતિશય ભક્તિને વશ થઈને જ કરી રહ્યો છું. પોતે એક બાજુ એમ કહે છે કે હું એ કરવા માટે શક્તિમાન નથી ને છતાં કરું છું, તો પોતાના અંદરમાંથી એવો ભક્તિ ભાવ આવ્યો છે સિદ્ધ પરમાત્મા પ્રત્યે એટલે કરે છે. અને એ ભક્તિ ભાવ સિદ્ધ પરમાત્મા પ્રત્યેનો એમનો જે ભાવ છે એવો જ ભાવ આપણને પણ પ્રગટ થાય. એ આપણને આ સિદ્ધ સ્તુતિ દ્વારા, એના સ્વાધ્યાય દ્વારા આપણું પ્રયોજન છે. તો એ પછી બીજી ગાથા છે તે આપણે લઈએ. નિશેષામર શેખાર શ્રી ત્વમ મણિ શ્રેણ્ય ચિતાંગ્રદ્વયા દેવાસ્તિ અપિ જીના યદુંતત પ્રાપ્તૈ યતન્તે તરામ સર્વેષાં હરિ પ્રવૃદ્ધ પરમ જ્ઞાનાદિભીક્ષાયિકૈયુક્તાનવ વિચારિણી ચ વિચારિભિઃ પ્રતિદિનમ સિદ્ધાન નમામો વયમ. એના અર્થમાં કહે છે કે જેમના બંને ચરણ સમસ્ત દેવોના મુકુટોમાં લાગેલ મણિઓની પંક્તિથી પૂજિત છે. જેમના બંને ચરણ, ભગવાનના બંને ચરણની વાત છે, સિદ્ધ ભગવાનના બંને ચરણની વાત છે કે જેમના બંને ચરણ સમસ્ત દેવોના મુકુટોમાં લાગેલા મણિઓની પંક્તિથી પૂજિત છે. એટલે કે સમસ્ત દેવ એમના ચરણમાં વંદન કરે છે. અર્થાત જેમના ચરણોમાં સમસ્ત દેવ પણ નમસ્કાર કરે છે. એવા કોણ છે? સિદ્ધ ભગવાન નહીં, એવા તીર્થંકર ભગવાન. કેમ કે સિદ્ધ ભગવાનના ચરણમાં નમસ્કાર કરવા તો આપણે જઈ શકતા નથી. કોના ચરણમાં નમસ્કાર કરીએ છીએ? ભક્તામર સ્તોત્રની અંદર આ વાત આવી છે ને, પેલી જ ગાથાની અંદર એ વાત આવી છે ને, જેમના મુગટો નમે છે. તો એ કોના ચરણમાં નમે છે? તીર્થંકર ભગવાન, જીનેશ્વર ભગવાનના ચરણમાં એ નમે છે. તો એની વાત લઈ અને સિદ્ધ ભગવાનના સ્વરૂપની વાત સમજાવે છે. કે છે કે જેમના બંને ચરણ સમસ્ત દેવોના મુકુટોમાં લાગેલ મણિઓની પંક્તિથી પૂજિત છે. અર્થાત જેમના ચરણોમાં સમસ્ત દેવ પણ નમસ્કાર કરે છે એવા તીર્થંકર જીનદેવ પણ
જે સિદ્ધોના ઉન્નત પદને પ્રાપ્ત કરવા માટે અધિક પ્રયત્ન કરે છે. જો પ્રયત્ન કરે છે એટલે કઈ અંદરમાં તીર્થંકર થયા પછીથી એવો કોઈ વિકલ્પ નથી ઉઠતો કે મારે સિદ્ધ થવું છે, પણ આખો પુરુષાર્થ એ જ રીતે થઈ રહ્યો છે. સહજ રીતે તીર્થંકર ભગવાનનો પુરુષાર્થ જે છે તે એવો જ થઈ રહ્યો છે કે છેવટે એ આ જે પરમ ઔદારિક શરીર છે એને છોડીને એટલે નિર્વાણ પામી અને સિદ્ધશિલા ઉપર એક સમયમાં બિરાજમાન થઈ જાય એવો પુરુષાર્થ સહજ થઈ રહ્યો છે. તીર્થંકર ભગવાનનો, કેવળી ભગવાનનો, અરિહંત પરમાત્માનો એવો જ પુરુષાર્થ થઈ રહ્યો છે. એ જ રીતે પુરુષાર્થ થાય એટલે એનો અર્થ એ છે કે છેલ્લું ગંતવ્ય સ્થાન શું કહેવાય તો કે સિદ્ધ દશા. છેલ્લું સ્થાન ક્યાં પહોંચવાનું હોય તો કે સિદ્ધ દશા પ્રગટ કરવાનું હોય. તીર્થંકર દશા પ્રગટ કરીએ છીએ, કેવળી દશા પ્રગટ કરી છે. કેવળી પરમાત્મા, તીર્થંકર ભગવાન એ અરિહંત પરમાત્મા છે. એ ભાવ મોક્ષની દશા છે. એ ભાવ મોક્ષની દશા છે. અને ત્યાં સુધી તો હજી 4 અઘાતી કર્મની પ્રકૃતિના ઉદયો પણ છે. એટલું જ નહીં, પણ યોગ પણ છે. મન, વાણી, કાયાના યોગ પણ છે. અને એક સમયનું સાતાવેદીની કર્મ પણ બંધાય છે અને બીજા સમયે ભોગવાઈને છૂટી પણ જાય છે. અને એવા એ પરમ ઔદારિક શરીર સાથે તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા રહ્યા છે. અને હજી આગળ જઈ અને આગળ વધીને એ આત્મા ભાવ મોક્ષની દશામાં છે તો પૂર્ણ મોક્ષની દશામાં એ જવાના છે. એટલે છેલ્લી દશાનો વિચાર કરીએ તો કઈ દશા છે? જીવની પરમ શુદ્ધ દશા કે જે પછી ક્યારેય કાંઈ એમાં ફેરફાર થતો જ નથી એવી દશા એ સિદ્ધની દશા છે. બીજી રીતે કહેવું હોય તો પરમાર્થે પૂર્ણ ગંતવ્ય સ્થાન તો સિદ્ધ દશા જ છે. તે તીર્થંકર જીનદેવ પણ જે સિદ્ધોના ઉન્નત પદને પ્રાપ્ત કરવા માટે અધિક પ્રયત્ન કરે છે અથવા તો એ રીતે પુરુષાર્થ થઈ જ રહ્યો છે. એમ જ થઈ રહ્યું છે. પ્રભુ પોતાના સ્વરૂપમાં જ છે. આપણે જે પુરુષાર્થની વાત કરીએ છીએ, જે મિથ્યાત્વ સહિત જીવો છે એને પુરુષાર્થ સમજાવીએ છીએ કે તું આમ કર તેમ કર, એવી વાત નથી. એ પુરુષાર્થની વાત નથી. પણ એવું જ થઈ રહ્યું છે. આગળ વધીને છેવટે સિદ્ધ દશા જ થાય છે. પછી ત્યાંથી આગળ કોઈ બીજી દશા નથી થતી. સિદ્ધ દશા પછીથી આગળ કોઈ બીજી દશા નથી થતી. એ વાત યાદ રાખવાની છે. આમાં કહેવાનો આશય એ છે કે તીર્થંકરની દશા આવ્યા પછીથી પણ એક દશા બાકી છે. તીર્થંકરનું ગુણસ્થાન જે છે, કેવળી પરમાત્માનું ગુણસ્થાન જે છે, જેને આપણે અરિહંત દશા કહીએ છીએ, એ ગુણસ્થાન 13મું છે. અને 13મા પછી 14મું ગુણસ્થાન આવે છે. 14મું ગુણસ્થાન છે ત્યારે પણ એ પરમ ઔદારિક શરીર સાથે જ રહ્યા છે, પણ યોગ નથી. આત્મપ્રદેશોનું કંપન 14મા ગુણસ્થાનમાં પછી શાંત પડી જાય છે. કોઈ યોગ નથી. 13મા ગુણસ્થાને ત્રીજું શુક્લ ધ્યાન પ્રગટ થયા પછીથી કંપન નથી. ભલે દેહ છે, પરમ ઔદારિક શરીર છે, પણ કંપન નથી, યોગ નથી. પણ એ 14મા ગુણસ્થાનની દશા નો સમય બહુ ટૂંકો હોય છે. હસ્વ અક્ષર બોલીએ એટલો જ ટૂંકો સમય છે. અને એ સમય પૂરો થતા બાકી રહેલી કર્મની પ્રકૃતિઓ જે છે, 85 કર્મની પ્રકૃતિઓ જે છે, એનો ક્ષય થઈ જાય છે. ત્યારે એ આત્મા પૂર્ણપણે શુદ્ધ મુક્ત દશાને પ્રાપ્ત કરે છે અને એ શરીરને છોડે છે. તો એ શરીરને છોડે છે તો હવે ક્યારેય શરીર ગ્રહણ કરવાના નથી. એટલે આપણે એમ કહીએ છીએ કે છેલ્લું શરીર છોડે છે એટલે આપણે એને નિર્વાણ કહીએ છીએ. નિર્વાણ થયા પછીથી એ આત્મા ફરીથી ક્યારેય શરીર ગ્રહણ કરતો જ નથી. અન્ય મતની અંદર અનેક જાતની કલ્પનાઓ આવે છે. ફરી પાછા અહીંયા એવો અવતાર ધારણ કરી અને જગતના જે પાપી જીવો જે છે એને શિક્ષા કરવા માટે અને પુણ્યશાળી જીવોને કંઈક લાભ આપવા માટે આવે ને આવી બધી વાતો એ બીજા અન્ય મતમાં છે. પણ જૈન દર્શન એનો સ્વીકાર કરતું નથી. એવી દશા સિદ્ધની દશા થયા પછી, પૂર્ણ શુદ્ધ દશા થયા પછીથી એ આત્માને કોઈ શરીર નથી, મન નથી, વાણી નથી, કાંઈ નથી. પોતાના સ્વરૂપમાં અવ્યાબાદ સુખ શાંતિ એ પણ પૂર્ણપણે પોતે અનુભવી રહ્યા છે. અને એ પણ અનંત કાળ સુધી
કોઈ સીમા નથી કાળની. હવે અનંત કાળ સુધી એમ જ અનુભવી રહ્યા છે. એ જીવ ફરી પાછા જન્મ શુક્રા ધારણ કરે, એવો ધર્મ ધારણ કરવાનું કોઈ કારણ હોઈ શકે જ નહીં. જ્યારે એમ કહેવામાં આવે કે અહીંયા પાપી જીવોને શિક્ષા કરવી છે કે પુણ્યશાળી જીવોને કંઈક લાભ આપવો છે, તો એનો અર્થ તો એ થયો કે એમને એટલો રાગ છે, એ તરફ જોઈ રહ્યા છે. અરે ભગવાન સર્વગ્ર પરમાત્મા તીર્થંકર થયા છે, કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે, પછી એમની દિવ્ય ધ્વનિ છૂટે છે, સમોસરણ રચાય છે, બધું ચાલે છે, વર્ષોના વર્ષો સુધી ચાલે છે. તે છતાંય ભગવાનની દ્રષ્ટિ કોઈ વ્યક્તિગત કોઈ પ્રત્યે હોતી જ નથી. અત્યારે વર્તમાનમાં 20 તીર્થંકર ભગવાન મહાવિદ્ય ક્ષેત્રને વિશે બિરાજમાન છે, અને એમના સમોસરણમાં એને બિરાજમાન હજારો કેવળી પરમાત્મા છે, એ પણ બધા અર્યંત પરમાત્મા છે. અને ત્યાં ઇન્દ્ર અને દેવો આવી અને સમોસરણની રચના કરે છે ને, લાખો જીવો ત્યાં બેસી અને પ્રભુની દિવ્ય ધ્વનિ સાંભળે છે. ઓમકાર ધ્વનિ દ્વારા બધા જીવોને પોતાની જેટલી સમજ અને જેટલી પોતાની યોગ્યતા છે, પાત્રતા છે, એ પ્રમાણે ધર્મ પોતાને સમજાય છે. અને એટલે જેને મિથ્યા દર્શન છે એ પણ સમ્યક દર્શન પ્રગટ કરે છે. સમ્યક દર્શન છે એ ચારિત્રનો પુરુષાર્થ કરે છે, અને ચારિત્રમાં 7મા ગુણસ્થાનની દશામાં છે એ તો શ્રેણી ચડી જાય છે. આટલું બધું આ બધું થઈ રહ્યું છે, આવું થઈ રહ્યું છે. એટલું જ નહીં, પણ પ્રભુનો વિહાર પણ થાય છે, કોઈ ઈચ્છા નથી છતાં પણ આ બધું થઈ રહ્યું છે. તે છતાં પણ એ તીર્થંકર ભગવાન, એ કેવળી પરમાત્મા, એ હરિયંત પરમાત્મા, એ કોઈનું લક્ષ્ય કરી અને કોઈને કહે છે એવી તો કોઈ વાત નથી. એમને હવે બીજી કોઈ રીતે વાણી હોતી જ નથી. આખા શરીરમાંથી ઓમકાર ધ્વનિ જ છૂટે છે. એ કોઈની સાથે વાર્તાલાપ કરતા જ નથી. હજી કેટલાય જૈનો પોતાની જાતને જૈન કહેવડાવે, એમને હજી એ ખબર નથી કે એ એમ કહે છે કે ભગવાન પછી એ એમના ગણધર સાથે વાર્તાલાપ કરે, ગણધરને કાંઈક સૂચના આપે, ગણધરને આમ કહે તેમ કહે. કેટલી બધી મિથ્યા માન્યતાઓ ચાલી રહી છે. મહાવીર સ્વામી ભગવાને પછી પોતાનો સમય આવ્યો, હવે પોતાને આ દેહ છોડવાનો છે, એટલે ગૌતમ સ્વામીને આમ કહ્યું ને ક્યાંક મોકલ્યા. આ બધી વાતો સિદ્ધાંત પ્રમાણે વિચારીએ તોય આપણને લાગે કે એવું કેવી રીતે બને? જે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, ભાવ મોક્ષની દશામાં રહ્યા છે, એવા તીર્થંકર ભગવાન હરિયંત પરમાત્મા, કેવળી પરમાત્માને કોઈનું લક્ષ્ય હોતું નથી. કોઈના પ્રત્યે રાગે નથી અને કોઈના પ્રત્યે દ્વેષય નથી ને કાંઈ નથી. કોઈનું લક્ષ્ય પણ નથી. એ તો પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. એવી અદ્ભુત દશામાં એ રહ્યા હોય છે. પણ અહીંયા તો એમ કેવું છે કે એવી દશામાં રહ્યા છે, એમને પણ હજી આગળ એવો પુરુષાર્થ ચાલી રહ્યો છે કે છેવટે જે છેલ્લી દશાને પ્રગટ કરે છે તે તો સિદ્ધની દશા છે. એવી સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. એટલે એ વાત અહીંયા કરતા આચાર્ય ભગવાન એમ કહે છે કે એ તીર્થંકર જીનદેવ પણ જે સિદ્ધોના ઉન્નત પદને પ્રાપ્ત કરવા માટે અધિક પ્રયત્ન કરે છે, પુરુષાર્થ કરે છે. એટલે કે એવો પુરુષાર્થ એવો થઈ જ રહ્યો છે જે સર્વની ઉપર વૃદ્ધિગત થઈને અન્ય કોઈમાં ન પ્રાપ્ત થનાર એવા અતિશય વૃદ્ધિ પામેલા કેવળ જ્ઞાન આદિ સ્વરૂપ ક્ષાયિક ભાવોથી સંયુક્ત છે. બધા જ ક્ષાયિક ભાવ છે, સર્વ પ્રકારે ક્ષાયિક ભાવથી સંયુક્ત છે. તો જો કે 13મા ગુણસ્થાને બધા ક્ષાયિક ભાવ તો પ્રગટ થઈ જ ગયા છે, એટલે એમને એ જ ક્ષાયિક ભાવથી પોતે સંયુક્ત છે. પણ એમાં શું કહે છે કે જે સર્વની ઉપર વૃદ્ધિગત થઈને, એટલે કે 13મા ગુણસ્થાનથી આગળ વધી 14મું પણ પૂરું થયું, એટલે ભાવ મોક્ષની દશા પછીથી એનાથી પણ આગળ વધીને વૃદ્ધિગત થઈને અન્ય કોઈમાં ન પ્રાપ્ત થનાર એવા અતિશય વૃદ્ધિ પામેલા કેવળ જ્ઞાન આદિ સ્વરૂપ ક્ષાયિક ભાવોથી, 9 પ્રકારના ક્ષાયિક ભાવ આપણે કહીએ છીએ ને, ઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે એના ક્ષય થતા જે ભાવ છે તે ક્ષાયિક ભાવ છે. એવા 9 પ્રકારના ક્ષાયિક ભાવ છે. તો એ 9 પ્રકારના ક્ષાયિક ભાવ એ પણ એમને તો સર્વોત્કૃષ્ટ એવા ક્ષાયિક ભાવ છે. સર્વની ઉપર વૃદ્ધિગત થઈ અને અન્ય કોઈમાં ન પ્રાપ્ત થનાર એવા અતિશય વૃદ્ધિ પામેલા કેવળ જ્ઞાન આદિ સ્વરૂપ ક્ષાયિક ભાવોથી સંયુક્ત છે.
કેવળ જ્ઞાન છે, કેવળ દર્શન છે. ક્ષાયિક સમ્યક્ત્વ છે દર્શન મોહનીય ના ક્ષયને કારણે. યથાખ્યાત ચારિત્ર છે અને 5 પ્રકારના જે અંતરાય કર્મની પ્રકૃતિઓ જે છે એના ક્ષય થવાને કારણે એવા 5 પ્રકારના ભાવો, એમ કુલ 9 પ્રકારના ક્ષાયિક ભાવ હોય છે. તો એનાથી સંયુક્ત છે અને તે સિદ્ધોને અમે પ્રતિદિન નમસ્કાર કરીએ છીએ. તે સિદ્ધોને અમે પ્રતિદિન નમસ્કાર કરીએ છીએ. આવું સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ તીર્થંકર ભગવાનથી પણ આગળ વધી અને જે બતાવવું છે આચાર્ય ભગવાને, એ એમણે આ બીજી ગાથાની અંદર એ વાત કરી દીધી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 2 ગાથાઓ સુધી.